ગઢડા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ગઢડાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ નહિવત છે ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આજ દિન સુધીમાં નહિવત વરસાદ થયો છે, જેના કારણે તાલુકાના તમામ ડેમો અને નદીઓ ખાલીખમ છે, તેમજ ખેતીના પાકમાં આવતા દિવસોમાં પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે ઓછા વરસાદને કારણે તળમાં પણ પાણી નથી, જેના કારણે ખેડૂતોએ ખેતીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરેલ તે પાક નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ત્યારે ગઢડા શહેર અને તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ ગઢડા પંથકમાં નહિવત વરસાદના કારણે ખેતીનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતો ગઢડા મામલતદાર કચેરી ખાતે પહોંચીને ગઢડા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને ગઢડા તાલુકાના ડેમોમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવાની માંગ કરી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મામલતદારને ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર તમે આપ્યું છે, શું કારણ છે? ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે, એમાં એવું છે કે 15 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી જે જરૂરિયાત વરસાદ છે ચાલુ સિઝનનો એ વરસાદ પૂર્ણ નથી થયો, તેથી કમોસમ અછતગ્રસ્ત જાહેર કરવા માટે અને પાક નિષ્ફળ જાય છે તે માટે કેલો નદી છે તે સૌની યોજનાથી ભરાઈ શકે એમ છે, તો એ તાત્કાલિક ધોરણે ભરાય। પછી શિરવાણિયા ડેમ છે તે મય પર્યાત લાઇનથી 2005-4-5માં ભરેલું છે, તે જ રીતે સર્વે કરીને પાછું શિરવાણિયા નદી ભરી દે તો ખેડૂતોને નુકસાન નથી થાય એવું। પરિચય આપનો? કિશોર વેલાણી, ગઢડા। કિશોરભાઈ, ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિગત શું છે? આજે ગઢડા શહેર અને તાલુકાના તમામ ખેડૂતો જે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલ વરસાદ થવો જોઈએ તે થયો નથી અને ખેડૂતોએ જે ખર્ચા કરવા પડે તે કરી નાખ્યા છે, એટલે જે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ છે તે બહુ દયનીય છે। એટલે હાલ જે પરિસ્થિતિને અનુસંધાને વરસાદ થયો નથી તો આ ખેડૂતોને સહાય પેટે જે અછતગ્રસ્ત જાહેર કરવો પડે તે તાત્કાલિક અછતગ્રસ્ત કરવામાં આવે એવી અમારા ખેડૂતોની માંગ છે।